ગુજરાત સરકારે રાજ્યમાં જળ સંચયની પ્રવૃત્તિઓને વધુ સુદૃઢ બનાવવાના આશયથી તળાવો ઊંડા કરવા અને કેનાલોની મરામત માટે નવી અત્યાધુનિક મશીનરીનું લોકાર્પણ કર્યું છે। પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના મંત્રી ઈશ્વર પટેલે આ પ્રસંગે કહ્યું કે આ મશીનરી માત્ર સામાન્ય દિવસોમાં જ નહીં પરંતુ પૂર જેવી આપત્તિજનક મશીનરીની ખરીદી કરી હતી, જેનો સફળ ઉપયોગ જળ સંચયના વિવિધ અભિયાનોમાં થયો છે। આ મશીનરી થકી કેનાલોની સફાઈ અને તળાવોની જળ સંગ્રહ ક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવશે, જેનાથી ખેતી અને પીવાના પાણીની સમસ્યામાં મોટી રાહત મળશે। આજે 15 જેટલા જેસીબી કંપની હિતાચી કંપનીના અને ડોઝરની ખરીદી કરીને 10 કરોડ 83 લાખના ખર્ચે ખરીદી કરી। આ 4 ઝોનની અંદર જ્યાં કેનાલોના કામ હોય, ડ્રેનેજના કામો હોય કે અમારા સુરત જેવા વિસ્તારની અંદર જીગા તળાવ ડિમોલેશન કરવાનું હોય, જ્યારે ફ્લડ આવ્યું હોય ત્યારે ફ્લડની અંદર પણ આ ઇમરજન્સીની અંદર સરકારની મશીનરી હોય તો તાત્કાલિક એને લઈ જઈને કામગીરી શરૂ કરે। એ માટે ગત વર્ષે પણ 8 કરોડ 79 લાખના ખર્ચે 15 નંગ લીધા હતા।